તારે પરમાનન્ટ ઘર ના લાગી ગયું મારું નામ મેળવી દે જા ચિંતા સોય જય બોલ બે ધણી ભાઈ તમારે તો ડોશીમાં નું વપરાશ ને બોલો ડોશીમાં છોકરો ઊંધો પાછો એમ કહો કસાઈ ગયા મોબાઈલ નંબર બોલ બે છોકરો ઊંધો પાછો છે તકલીફ શું પડે બે અગરબત્તી ચાલુ કરે તારા પિયર ની માતાનો દીવો ભરવાનું ચાલુ કરે તારા ઘરમાં શાંતિ થઈ જાય એટલે માતા કે તારે કરવું રેડી કમ્પ્લીટ થઈ ગયું તો આગળ બોલો પ્રસાદ ચાલુ પ્રસાદ લઈ લેજો 12 વાગ્યા પછી બંધ થઈ જાય કોણ બોલતો છે મન પેરાલિસિસ હોય એવો દીકરો હોય બેઠો હોય અને ડોશીમાં ઘર ખાટલામાં છે હું છે મોની બત્રીસી માતા પૂછું બે અગરબત્તી ચાલુ કરજો માતા પર ટેક મૂકી લીધું જગત માં ફરજો માનવટી શિકોતર નો વખો છે ગોગા નો વખો છે અને હોળમી સદી છે કોડાડું ખોટી થાશે નહીં જે ભૂમિની અંદર રહો છો એ જગ્યા તમારી નહીં હું છે મોની બત્રીસી માતા પૂછું કોની હા નખોજિયા નથી પૂછું છોકરો નહીં એટલે હોળમી સદી શિકોતર ને ગોપ જે ભૂમિ તમારી પાસે એનો વખો તમારે પેલો આટલું કરો એટલે ચોર ફરવાની જરૂર નહીં આમ તો ભાઈ 15 વર્ષથી બરાબર માતા મનોમન ટેક મૂકી જ્ઞાન સરકારી નો સિક્કો ન મારું મારું નામ મેળવી રેડી જજ ચિંતા છોડી મેલ બોલું ન બનાવું મારું નામ મેળવી જ્યાં સિક્કો વળગાડું અને પરમાનન્ટ કરું પેલો પગાર માતાની સેવામાં વાપરજે તારા મનથી જે તારે અવસર કરવો એટલે અવસર કરજે જમણવાર કરવો તાર જમણવાર કરજે પણ જાદુ કહેતી નહીં 3 મહિનામાં ગવર્મેન્ટ નો સિક્કો વાગી જાય મોજી દુનિયા મેળવી બોલવું રેડી હું બોલું અને હું બનાવ વાળી માતા છું તારે જેવા વાપરવું હોય મેં તેને 3 ઓપ્શન આલ્યા મતદાર જે કરવું હોય કયું ગામ ચાલો પૂરું થાય કેટલા હેરાવી ભાઈ બોલ ભાઈ ક્યાં જાવ સેવા કોમના કરી નાતે પ્રજાપતિ ઘણા બધાને એવું લાગતું છે ભોજી અટક ચમ પૂછે પહેલી અત્યારે કેટલા માટે પૂછું કે 18 વર્ષ છત્રી કોમ એની અંદર પેલો બે ઉલ્લેખ કરું દારૂ અને મટન હવે ઘણા એવા કાર્ય છે પરંપરાગત બાપ દાદા ધંધો છે અમુક અટક પોષવાનું કારણ આવ્યું દેવ શક્તિ એ સાત્વિક છે એને તામસિક વૃત્તિ વાળું ચાલતું નહીં એટલે મેન કારણ આવ્યું બાધા બધાને આલીએ દેવી પૂજક ની આલીએ પરમાન ને આલીએ આપણે હરિજન ની આલીએ
વાલ્મીકી ની આલી પણ બ્રાહ્મણ જેવું હોય તો આ સરસ. કારણ કે પછી મારી બકરો મોગે છે ને મારી સેવા ધરવો પડે તો પાપના ભાગીદાર આપણે થઈએ. ઠીક છે? અને કોઈ માતા બકરો નહીં માંગતી, કોઈ માતા મેળી બકરો નહીં માંગતી. ઘણા કઈક મેળીમાં નંબર ચડે છે તો વાઘ ઉપર માતા અંબા બેઠી એને ચડાવું ને કરું લે હે એટલે મૂંગા છે એને વધેરી નાખવાનો કમ્પ્લીટ ઓપન કોઈ જન્મથી નતો બોલતો ભાઈ. એટલે દુનિયામાં જેવું છું એટલે ખોટું પાપ કરશો નહીં. બાકી માતા બકરો માગતી તો મા અંબાને વાઘની મોનતા રાખજો. અને પકડવા તો જુનાગઢ ગીરની ને ઘણાય છે, ચડાવવું હોય તો કોઈ છે ગોમના નાતે મારી જન્મથી ભાઈ બોલતો નતો. હા 10 વર્ષથી ગણો જન્મથી કેવું છું બોલતો જ નતો મોઢે કે બિલકુલ 32 બંધ જ હતી. ચેક અમને તો જવળ આપે શું માનતા લીધી હતી મટી ગયું 100% મટી ગયા છે આગળ ભાઈ. તજા મંદિરે મૂકી ગયું માતાના રસ્તે બસ બરાબર કે 100 દાડા બને કેટલા દાડા મટી ગયું 100 દાડા માતા બોલી હતી 14 દાડા મટી ગયું ભાઈ. 10 વર્ષની તકલીફ 14 દાડા મટાડવા વાળી મોરલની વેડી છે ભાઈ. વિશ્વ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. શું નામ છે? જય શ્રી રામ, જય સતીમા મુરલધામ, ક્યાં છે જય મેલડી માં, જય ઝોપડી માં, જય જભુ માં, યન ભુવાજીની જય. ભાઈ આ વાત એક બાપને પૂછો કે 10 વર્ષનો છોકરું બોલતું થાય એટલે કેટલું કોણ હોબળતા હતા? નંબર લખી હે તો તમારા એમના પપ્પા છે કે 10 વર્ષે જ્યારે મોઢે બોલતો થાય ને 32 ખુલે તો શું કહેવાય? ભાઈ પ્રગટ પરચા છે. જ્યાં શ્રદ્ધા હોય અહીંયા પુરાવાની જરૂર નહીં, જ્યાં વિશ્વાસ હોય અહીંયા પુરાવાની જરૂર નહીં. આ જગદંબા છે, જાતો જાત જાગતી જ્યોત છે અને આ જાગતી જ્યોતની તાકાત છે મટાડવાની. ભાઈ 10 વર્ષથી પગને તકલીફ છે, જાદુ કહેતી નહીં ભાઈ કે 14 દાડામાં ભાઈ હારું થયું છે, બાકી રહ્યા દાડા 86 દાડા મોને બાપનો વખોને મટાડો કે મારું નામ ક્યાં લઈ લે. 10 દાડાની મારી ધીજ પૂરી થાય. 14 મોન મટાડ્યું, બાકી રહ્યા 86 દાડા. 100 દાડાની બાધાથી 86 દાડા બાપ બેટા બેનો વખોને મટાડું મારું નામ મેળવી રહ્યા. ભાઈ આરતીનો ચડાવો 1,11,101 રૂપિયો. પરેશભાઈ પ્રેમજીભાઈ રવિયાણી ફ્રોમ મુંબઈ કચ્છ રાપર. એના ઉપર જેમ બોલ્યું એમ છૂટી છે. એમાં વાત કરો તો ભાઈ લઈને આવ્યો છું. અચ્છા 51,000 રૂપિયા ભાઈ બોલતા થઈ જાય એમના તરફથી માતાજીના જમણવારની અંદર. ગૌમાં જોગવાયા ભગવતી કશો મારી વિષ્ણુભાઈ 2100 રૂપિયા સોઈગામ. પ્રજાપતિ વિષ્ણુભાઈ ગાડાભાઈ 700 રૂપિયા. જયેશભાઈ ગાંધીરામ 501 રૂપિયા માતાજીના સાનિધ્યની અંદર.
જ્યારે હોલનું બેઠક હોલનું ધર્મશાળાનું મુહૂર્ત કર્યું, ખાતમુહૂર્ત કર્યું, તાર કોન્ટ્રાક્ટર બોલે તો ભુવાજી 2 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ રાખજો. 2 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ રાખજો. એ તો પૂરું મારી જોગમાં એમ કરવું છે, તું ચાલુ તો કર. અને મુહૂર્ત ની અંદર પહેલા દિવસે 5,51,000 નો ચડાવો બોલાઈ ગયો હતો. અને જોગમાયા બોલી છે કે લોકો માટે કરો છો, પૂરું મારે કરવાનું, તાર ચિંતા કરવાની જરૂર નહીં, એ પૂરું હું કરે. અને માતાજી દયાથી હાલ 2 મહિને નીકળી ગયા છે. કચ્છની પાર્ટી છે 1,21,00,000 રૂપિયા અગાઉ બોલી ગયેલી છે કે હોલ પૂરો તમે 1,21,00,000 રૂપિયા. બાબુભાઈ સુથાર ધાનેરાથી આપણે જેટલા દરવાજા મંદિરને લાગે બધા દરવાજા એમના તરફથી છે. જેટલી બારી બારણાઓ ઉપર ને છે, જેટલી બારી બારણાઓ, જેટલા કાચ લાગે છે, જેટલી બારીઓ લાગે છે, વિશાલભાઈ પ્રજાપતિ પાલનપુર એરિયા બોલી ગયા છે. કલર હમણાં ભાઈ બોલી ગયા છે. નેચેની ટાઈલ્સ બીજા ભાઈ બોલી ગયા છે. વાયરિંગ પંખા 121 પંખા થરાદ બાજુના પટેલ છે એ બોલી ગયેલા છે. એટલે કોઈ કામ ઊભું રહેવાનું નથી, કારણ કે હારું કરતા હોઈએ અહીંયા હારું થાય. બોલ ભાઈ. ખેંચ આવે રિપોર્ટમાં કોઈ આવતું નહીં, અને વગર રિપોર્ટ ખેંચ બંધ થઈ જાય તો આવાજ આવતા રહો. તમે આવતા જાતથી તારા છોકરાની ખેંચ બંધ. આજથી તારા છોકરાની ખેંચ બંધ. 2 અગરબત્તી ચાલુ કર, ખેંચ બંધ થઈ જાય એટલે દીવો શિકોતરના નામથી ચાલુ કરી 2 અગરબત્તી સદીની બધી. શિકોતર છે એ તાર ખરી છે એ હોય આઈટે શિકોતર ખોટી થાય છે નહીં. આવું મશીન ભરી 32 સેવા કરતો છું ભાઈ. એટલે માં ઉપર વિશ્વાસ એટલે 2 અગરબત્તી ચાલુ કર, ભરવો મેલે શિકોતર છે એ સાચી છે. માં ઉપર વિશ્વાસ એટલે 3 મિનિટ ટેક લઈને મટી જશે એટલો માટે. ચલો ભાઈ આગળ બોલો. સરકારી બોલીથી સરકારી નો સિક્કો નંબરનું મારું નામ માતાની ડોક્ટર માં નંબર આવી ગયો. રેડી જાઓ. ટીમ આપ થઈ ગઈ. 30 દિવસ માતા બોલીથી પન્ના દાડમ સરકારી ડોક્ટર ની અંદર નંબર આવી ગયો. ફી ભરવાની થતી નહીં. હા પટી જાય. ચલો ભાઈ હું ટ્રાફિક વેલા ના કરો છો. સભાવાળો મારો ભગવાન કે છે અને બરોબર હું શિયન ભવાની 32 માતા બોલતી જેટલું બોલું ન બનાવું મારું નામ કેવું નહીં. આ સભાની અંદર એક મોણ બેઠું છે, એક બાપ બેઠો છે, દીકરી આવડું પગલું ભર્યું છે, આઈને બેઠો છે. ભુવાજી પોસો ન પોસો એવા મનની અંદર વિચાર સંકલ્પ કરીને બેઠો છે. ભાઈ હા પછી ભરવાના છે ને પતિ દાદા આશીર્વાદ મારી જો. ચાલુ રાખજી. તારો ભાઈબંધ પેલી તારી માં નાઈ ગયા હતા ચો જ્યાં હતા તમે. આજે અવાજ બીજે નહીં આવે. હાલે શું નામ તારું? હલો કોતડા થઈને વાજીઓ તો કોકને ખબર તો પડે કે ભણામાં જ તારો આવ્યો. ભાઈબંધ યાદ કરેલો તને. રામ ભરોસે ભાઈ 500 રૂપિયા. હેલો ધવલ આવે તારો ભાઈબંધ તને યાદ કરેલો. આખરે અમે પહોંચે તો નડ્યા તો 11-21 લાખ નો વ્યવહાર ના પડે.
કારણ કે માતા એવી વસ્તુ છે ખાલી આ ખોટો કરે તો લાખનો વ્યવહાર થાય. માલમાં શાંતિ થઈ જાય. બે અગરબત્તી સધીમાની ચાલુ કરી. મેલડી છે સાચી છે, મેલડી છે સાચી છે, એના ઉપર ટેક મૂકી છે. 3 મહિનાનો વિશ્વાસ એટલે મજા થઈ જાય એટલે માતા કે તાર કરવું. બોલ ભાઈ બોલો ભુવાજી કે માતાનો ભુવો છે ને તું જ છે કોક થોડું 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 મને હે છે કોણ પાટણ જિલ્લામાં ચોણામાં તમે બોલો. સંતાન તો થઈ જાય બાયડી છો. રવિવારે લઈને આવજો. નાડુ મારી બંધ થઈ જાય જોગમાં પંખો પૂરું સાઈડમાં કરી આવતો આ બેન સાઈડમાં લાજો. નોકરી ધંધે ઠેકાણું થઈ જાય એટલે માતા કે તાર કરવું. હા ભાઈ આ બજા તો વફાદારી પંખો બંધ બોલની થઈ સદીને જાય મહારાજ આવતા રહો. ભોગાનો વફો પહેલો બોલની સદીનો નખોડિયા કરવાળી તારીની એ વાત તો સદી નખોડિયા કરવાળી. ત્રીજી પેઢી કઈ કહેવાય એક દોવાની નખોડ્યું એની ભૂમિ એની ગાથા એની જગ્યા તમારા ભાગમાં આવી એની સદી તમારે કરી કરી હોય હાઈઠે ખોટી થશે. એની બે અગરબત્તી ચાલુ કર. નોકરીનું ઠેકાણું પડે. લાવે ભાઈ દુનિયા ફરી જાય. 61 દાડામાં નોકરી ઠેકાણું પડે. બધી રીતે શાંતિ થાય. માતા ખેતર કરવું. રેડી? અને દીકરો હાલે એટલે માતા તારે બે હાલે. બોલ બોલ ભાઈ ક્યાં કોમનો છે શું થાય લે કેટલા વર્ષથી આવે બેવું નહીં ઉભી ઉભી પૂછ. મોય ટેક લીધા ને કેટલો નામ થયો પહેલી વાર આયા એક દોરો બધ્યા માતાનો રેડી. બે અગરબત્તીનો રોજ પાણી પાજે. મનોમન માતા પર ટેક મૂકી દે અને તારા મનથી 2 જણા રવિવાર ભરવાનું ચાલુ કરો અને કમ્પ્લીટ કરીને ના ફેરવું તો મારું નામ મેળવી નહીં જા. બરાબર હાલમાં 5 પગે લગાડી અરજ કરી અને જા અને તારા મનથી વાત હાલે તમારી ખેંચ મટી જાય. કમ્પ્લીટ અર્થો પરતો થઈ ગયા તું માતા કે માર કરવી છે રેડી થઈ ગયા. રેડી આશીર્વાદ છે. બોલ ભાઈ તે બેહાડી પણ બેઠી નહીં. ટેક મૂકીને માતા ઉપર બે અગરબત્તી ચાલુ કર. હેલો આ બે વાત બને એટલે માતા કહેતા હેલો ઓ ઓય ઓય કહું ઓય ગરમ વેલું હો આવાજ દે દો. બારે નમન, 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 નમન. એટલે દુખની પાસે હા ઓલો રેત વાળો રસ્તો રહ્યો. જોવાના ખ્યાલ વાળા હેલો ડોક્ટર કીધું તું કોઈ મરી જાય. ગાડી લઈને આવે રસ્તો ને ત્રણ રસ્તા પડે. ઓ અને ફૂલમાં 51,000 રૂપિયા આવવાના. એ હારું તો મેલું હો. હવે આજથી હારું થઈ ગયું કમ્પ્લીટ. ડોક્ટરો છૂટી પડ્યા હતા. આ માતાએ મારો હારું કર્યું. નકે મારે કોઈ આધાર નથી. હાવ જતો રહેલો જતો. આખું કોમ રાત હોતું તું કે હવે તો બીમાર પડ્યા એટલે ખીચડી ને લાડુ તૈયાર છે. હે ભાઈ ચાલુ કર મા ઉપર વિશ્વા મેલે 3 મહિને ટેક લેન 3 મહિને સાથે સરકારી નો સિક્કો ન મારી આલો મારું નામ મેળવવાની જા આશીર્વાદ રેડી તેને એટલે શું કરો છો બોલ બે લગન કરીને લાઈવ કે ઘંડો લાઈવ આગળ હકું તો કરેલું હતું બેન તો આપણે આવી તો થયું એક દોરો બસ બે અગરબત્તી ચાલુ કરી માતા ઉપર ટેક મૂકી દે અને કમ્પ્લીટ થઈ જાય
આશીર્વાદ. બોલો બોલો પંખો દે નીકળે. ચલો છે કોમ ના ભાઈ કોના અચ્છા તમે બધા જેલમાં હતા બાપુ મારી જોગમાયા બાપુ પટી જાય દોનો પહોંચે માતર નામથી ટેક લઈ લે મનોમન ઓયને રાગે થઈ જાય ને તને રાગે થઈ છોડી નહીં હું બંધ કરીને ગયો હતો બોલતા થઈ ગયા શું ભાઈ કેટલા જણા જેલમાં હતા કેજી અડે નહીં એમ અડે નહીં 23 જણા જેલમાં હતા ને 18 જણા માતા છોડાઈને ભાઈ જેલમાં જ લાઈ તાળી પાડો જોરથી ભાઈ મારી જોગમાના પરચા અપરંપાર છે ભાઈ કુવાસીએ માનતા કર્યા કેટલી માનતા પણ એક 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 છૂટી ગયા બનાયા હતા જણા હોમે છે ગોમના કોણાના પુરાવા વાળા એરિયા લે ટેક આ દિવાળી જાંડી ના ડાળા અહીંયાના ઘોડા ના ઉડી જન્મન કેજે આ કુંભારની માતા છે ઓય બેટ ક્યાં છે કા તો વાગતા ઢોલે વળે કા થાય મોહન બે માં એક વસ્તુ થાય હવા બગાડ ભાઈ મારી આવતી મેલડીના દાદાનું નામ છે કાકો એ વેળાએ મો શિયન ભોની મેલડી મજા બોલતી છું લ્યા જગતમાં જેવું છું કે 18 જેલમાં હતા અને કુવાસી વાતો કરી એક વખત શ્રાવણ ને એક વખત ભાદરવે હોઈતી કે મળી આજ મારું પિયર નું ઝાડખું હોનું પડ્યું તું મોરાલની મેરડી જાતો જાત બેઠી હોય અને જગતમાં જેવું હોય મારા ભાઈઓને મારી જેલમાં છોડાઈને લાવતી હતી અને એ દાડે હું મેલડી બોલી દુનિયા ફરી જાય જમીન કરું કરીને છોડાઈને પાછા ના લાવું મારું નામ મેલડી નીકળ્યું સ્વભાવવાળું હા માતાજીને અતકડીની મોનતા કરી હતી કેટલા ગ્રામ નહીં 350 ગ્રામ ભાઈ માતાજીને અતકડી ચોરીની માતા બોલી કે જેલની અતકડીઓ દુનિયાની અતકડીઓ તોડાઈને લાવવા વાળી માતા છે અને ચોરીની અતકડીની મોનતા કરી હતી અમે કુવાસી કે દુનિયા ફરી જાય મારી તું મારા ભાઈઓ છોડાઈને લાવે તો માં હું તને ચોરીની હથકડી પહેરાય ભાઈ અને માતાજી નાથી આજે બે કેસ એવા આવ્યા છે હમણાં અગાઉ આવ્યો એક ભાઈ એને જેલમાં છોડીને લઈ આવી આ બીજી હથકડી ભાઈ જેલમાંથી છોડાઈને લાવવા વાળી મોરાલી મેલડી છે લ્યા જ્યાં ડોક્ટર છૂટી પડે ભાઈ જ્યાં વકીલો ખોટી પડે કોર્ટ ખોટી પડે જજ ફેસલો ન કરે એમ હું મોરાલી મેલડી આબુ ફેસલો કરવા વાળી છું ભાઈ કદાચ વકીલને રૂપિયા છે વકીલ ફૂટી જાય કોર્ટ ફૂટી જાય કાયદો ફૂટી જાય પણ મારી મેલડીનું બાકેલું કોઈ દાડો ફૂટશે નહીં લે કળિયુગની છેલ્લી અદાલત એટલે કહેવામાં આવે છે કે હું મોરાલની મેલડી હું બોલું એ હું પૂરું કરવા વાળી છું ભાઈ
મટી દાદા એક કોણ દાડા લસી નાખજો ચોબડું પાછો ના લાવું મારું નોમ કરી દીધું આમાં બાપુ સેવા કોણ ના લીધા અચ્છા એટલે પગે લાગવા આવ્યા રીવાત ભાવસિંહ બાકી છે ને? કટલું કરીને તો નથી લાવ્યું આમાં બાપુ માના આશીર્વાદ એ હાથે આવશે ને ચિંતા છોડી મેં ટોટલ 24 હતા 25 આ જીવનની ફટકારી નોખી હતી ને આ જીવનની ફટકારી નોખી હતી કોર્ટ તો ભાઈજી માગું કરેલું તો છે ને? બસ તાણે વિવાહની તૈયારી કરી બોલો ભાઈ આગળ નંબર બોલજો ભાઈ દેવાભાઈ પ્રતાપભાઈ મેસરા 2500 રૂપિયા દુખાભાઈ કાનાજી દરનોદર 1100 રૂપિયા ભાઈ અવાજ નહીં કયો નંબર છે તમારો 45 નંબર એક દોરો પત્ર માતા નો છે સેવ કમના છો ગોંદરી આ વચ્ચે આવે કોથાવાડા જતા નાતે રાજપૂત કેટલા વર્ષથી તકલીફ છે 2 વર્ષથી 2 વર્ષથી વપો છે જ્યાં માતા નોમથી દોરો હોય અને એની અંદર શરીરમાં સુધારા આવવા પડે એટલે હું માતા કોતાર કરું જ્યાં મટાડું નથી મારું નોમ ને લઈને ઓ દાડા ઉપર ટેક મૂકી દીધી 101 માં દાડે આ રેડિયેશન ને અડધો થાય કરી નાલું મારું નોમ માતા બધાને ટોકરા સ્વાદીના બીજા છે બોલો હા જમીનનો ડખો છે કેસ ચાલુ કબજો કર્યો સામે વાળા 4 જણા તો આગળ નહીં કરી શકતા સિયા કોમના સીતાપુર નાતે ઠાકોર હવે બાપુ સિયા કોમના પધારશું જમીન ઠાકોર કબજે કરી છે કેટલા વીઘા છે 4 ચાલ લવ બોય બગાડી ગઈ મારો ભગવાન બોલતો છે એ સીતાપુરના ઠાકોરો 4 વીઘા જગ્યા છે ને અમારી ઠાકોરે પચાઈ પડી છે પણ દુનિયામાં મોરલની મેલડી બોલતી છું જગતમાં હું જેવ બોલતો છું હું ભારતની 32 માતા બોલતી છું અને 4 વીઘા જગ્યા છે જો કદાચ જકની કરી ના લાવું તો મારું નામ માતા નહીં કે મારું મેલડી નું બોલેલું ભય પડશે નહીં હું ભારતની માતા છું જગતમાં 18 વર્ષ છત્રી કોમની માતા છોડી મેલે પણ મારી કુમારની માતા કોઈનાનું મૂકે નહીં એટલે સીતાપુરના ઠાકોરો ચિંતા છોડી મેલ્યું જગતમાં જેવું છું
પૂરું ન કરું તો મારું નામ મેળવી નહીં. અમે બે ઘરે છે, બે ભાઈઓનો પરિવાર છે, અને હું મેલડી હું ઘરણું કરીને બોલવા વાળી માતા છું ભાઈ. સભાવાળું દુનિયામાં દેવ છું, 3 મહિનાની ટેક આલું છું, વિશ્વાસ રાખજો. જે ધીરે ધીરે હાલે તો ઠીક, ને કે મારી મેલડીના ખેલ જુદા છે, મારી ઝાપડીના ખેલ જુદા છે, મારી મેલડીના ખેલ જુદા છે. ના ડોક્ટર ખોલી કે ના ભૂવો પેઢી કે હું એવી માતા છું. અને તમારું હકનું છે ને લઈને ન વળું તો મારું નામ મેલડી. વિશ્વાસ મળીએ, બે અગરબત્તી ચાલુ રાખ, બરોબર મળીએ. હું ઘરાણો કરીને હું બોલવા વાળી માતા છું. તમારો બધા આપણી ભાઈ જો ઓનાનું દાંતેડું લઈ આવ્યું હોય, 13 વર્ષ થઈ ગયા, 13 વર્ષ થઈ ગયા. જો કદાચ આપણી ભળાઈ લાગ્યું 13 દાડા હોનાનું દાંતેડું કરવાના ને આકડું તમારું નામ બાતા નહીં લે. જગતમાં જેવ છું, કદાચ છોડ્યું છે ને લગાડ્યું છે ને કદાચ કુવાસ્યું તારી 4 કુવાસ્યું 13 વર્ષથી પાણી ના પીતી હોય, કદાચ માર્યું છે અને વગર વોકે છોડ્યું છે. પણ દુનિયામાં પ્રજાપતિની માતા બોલતી છું, હું આ ગાડીનો ધર્મ બોલતો છું. મત આપણી ભળાઈ જઈને જાતું કે તેની 13 દાડા મોકરણા નામ મળ્યું તો મારું નામ માતા નહીં રહે. 13 દાડા મોકરણા ચાલુ થઈ રહ્યા, ચિંતા સોઈ શું ખેલ કરતા આવડે છે મને માતા નોંધ સહી રહ્યા. દોરો ભજ્ય માતા બે અગરબત્તી ચાલુ કે દોરો ભજ્ય બોલ દો. તમે દયા ખાધી જ ને રેમેલિયા, દયા ડાકણ ને ખાય છે, ડાકણ દયા ને ખાય. અલ્પેશભાઈ અર્જનભાઈ 1100 રૂપિયા રામ ભરોસે 5000 રૂપિયા વતડાવ. ભોરાભાઈ ભેમાજી ઠાકોર ઊંઝા 501 રૂપિયા, ભરતાભાઈ માળી બેણા 501 રૂપિયા માતાજીના સાનિધ્યમાં કરે. બે અગરબત્તી ચાલુ કરો, માતા ઉપર ટેક મૂકી જાવ, તેલનો એક ટાઈમ ધૂપ કરજો, જેવા ધોવા ને લેવા ધોવા ને જો આ કનું વચ્ચે તો બોલો ભાઈ આગળ. સભાવાળું મારો ભગવાન કે છે, જમીનનો કેસ ચાલુ હોય, કોર્ટની અંદર તારીખો ભરતા હોય, ચુકાદો હજી આવ્યો ન હોય, એવો મોણા સભાની અંદર બેઠો છે. હું મોરલની મેલડી પૂછું કે નિયમ એ નિયમ, તારા મનથી મનોમન ટેક મૂક. માતા મઠમાં બેઠી છે, ઊંટવી ગયા શું તકલીફ છે? કોઈ ઘણી દારૂ પી ગઈ, ઠીક છે, મારકોટ કરે છે, તોફાન કરે છે, એટલે કીધું કે માદ આપણી ભણાઈ જા, ઉઘરા જેવા થઈ જાય, ચિંતા છોડી જા. અગરબત્તી ચાલુ કરજો, રેડી? ચલો બોલાય નહીં, ધોકો રાખ. ત્રણ કર ધણી જો ધણી છે શું કામ થઈ ગયું બોલો? નખી દે પેટી કોની પાવતી ના હોય તને લખાઈ દીધું ગામ. જમીનનું કામ થઈ ગયું, મનતા કરી પેટી લખાઈ દીધા. બે અગરબત્તી ચાલુ કરજે.
માતા ઉપર ટેક મૂકી દે. Ready? 32 તારે રેડી થઈ ગયા જેવું એમ કોમ થયું મનોમન માતા પર ટેક મૂકી દે. તારે રેડી થઈ ગયા. 2 અગરબત્તી ચાલુ કરી દે. પેલા કોણ મટાય તો સાબુ કરી આવો. થઈ ગયા. ચાલ. હે કોઈ ચિંતા નહીં. થઈ ગયા. દોરા લ્યો ભાઈ. હે? વિશેષ ભાઈ આગળ બોલો નંબર